થોડા સમય પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જંત્રી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઈને ઘણા બધા બિલ્ડરોએ વિરોધ કર્યો હતો. પરંતુ ક્યારેક સામાન્ય જનતાના મગજમાં એક પ્રશ્ન હોય છે કે આ જંત્રી કઈ બલાનું નામ છે. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને આજે આપણે જાણીશું જંત્રી શું હોય છે. સરળ ભાષામાં કહું તો સરકાર દ્વારા કોઈ પણ એક જગ્યાની એક મિનિમમ એનો ભાવ નક્કી કરવામાં આવે કે મેક્સિમમ ભલે તમે ગમે એટલો કરો, પણ આ જગ્યા મિનિમમ આનાથી ઓછામાં તો ન જ વેચાવી જોઈએ, એને કહેવાય જંત્રી. લઘુત્તમ કિંમત. આનું કારણ શું થાય છે, શું પડે છે, શા માટે એની જરૂર પડે છે, એના વિશે વાત કરીએ તો સરકાર જ્યારે કોઈ પણ એક જમીનનું લે વેચ થતી હોય ત્યારે એમાંથી સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી આવી ઘણી બધી આવક મેળવતી હોય છે સરકાર. હવે એના કિસ્સામાં ઘણીવાર કેવું થઈ જાય, માની લો કે કોઈ એક જમીન છે એની ઓરિજિનલ વેલ્યુ 1 કરોડ છે અને એના 1% લે કે સરકારને 1 લાખ મળવા જોઈએ. પણ જો આ જંત્રીની સિસ્ટમ અમલમાં ન હોય તો એ કિસ્સાની અંદર માની લો કે વ્યક્તિ 1 કરોડની જગ્યાએ 1 લાખમાં સોદો પાડી દે, 99 લાખ રૂપિયા કેશમાં કે બીજી કોઈ રીતે ટ્રાન્ઝેક્શન થઈ જાય અને 1 લાખની 1% એટલે 1000 આટલી જ સરકારને જોશે કમિશન મળે. આ હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું. તો આ બધી વસ્તુઓને પહોંચી વળવા માટે તેની સરકારે એક મિનિમમ કિંમત નક્કી કરે કે ભાઈ જો આ જગ્યા છે, મતલબ કે સિંધુ ભવન ઉપરનો કોઈ પ્લોટ છે તો એની જંત્રી સ્ક્વેર ફૂટ એટલે કે આટલી 10,000 રહેશે, અંદાજે કહું છું. અને માની લો કે એની જગ્યા કદાચ કોઈ વસ્ત્રાલમાં છે તો એની 7,000 રહેશે, એના કરતાં એની વેલ્યુ ઓછી રહેશે. તો આવી રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે જંત્રીથી વધારે શું ભાવ હોઈ શકે છે? હોઈ શકે છે. તમે જંત્રીથી વધારે જેટલાનો પણ દસ્તાવેજ કરવો હોય એટલાનું કરી શકો છો, પણ જંત્રીથી ઓછા ભાવે દસ્તાવેજ નથી કરી શકાતો. ગુજરાતમાં આપણે આને જંત્રી કહીએ છીએ, અન્ય રાજ્યોમાં આને રેડી રેકનર કે કોઈ જગ્યાએ સર્કલ રેટ કહે છે. તો આવા અલગ અલગ નામોથી આ ઓળખાય છે. આ જંત્રી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? તમારે બેંકમાં લોન લેવી હોય કે પછી કોઈ પણ જગ્યાએ મોર્ગેજમાં મૂકવું હોય, ઘણી બધી જગ્યાએ આ જંત્રીની જરૂર પડતી હોય છે. મતલબ કે તમારી જે જમીન છે, જમીનની વેલ્યુએશન છે ને એનો બેઝ પણ એક રીતે જંત્રી બની શકે છે. કેવી રીતના? માની લો કે તમારે કોઈ પણ એક જગ્યાનો પ્લોટ છે તો એ પ્લોટની વેલ્યુ કેટલી હશે જાણવી છે, તો એના માટે તમે જંત્રીનો ઉપયોગ કરી શકો છો. જેની જંત્રી વધારે એની વેલ્યુ વધારે, જંત્રી ઓછી એની વેલ્યુ ઓછી માર્કેટ પ્રમાણે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું એમ સિંધુ ભવનના પ્લોટની અને વસ્ત્રાલના પ્લોટની જંત્રી અલગ અલગ હશે, એટલે બંનેની અંદર આ રીતે અલગ અલગ ભાવ નક્કી થશે. હવે જંત્રીનો ભાવ નક્કી કેવી રીતના થાય છે? જંત્રીનો ભાવ પહેલાં તો અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે. રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે કે પછી ખેતી લાયક જમીન છે. એની સાથે એ જગ્યા, એની લોકાલિટી કેવી છે, ત્યાં આગળ શું સિંચાઈ છે કે નહીં, જો ખેતીની જમીન હોય તો. રેસિડેન્શિયલ જમીન હોય તો કિસ્સાની અંદર આજુબાજુ બાગ બગીચા છે કે એની એક વિસ્તાર કેટલો ડેવલપ થયેલો છે. જેટલો વધારે વિસ્તાર સિંધુ ભવન જેવો વધારે ડેવલપ થયેલો વિસ્તાર હોય તો એની જંત્રી વધારે. કોઈ ઓછો ડેવલપ થયેલો વિસ્તાર હોય, જેમ કે વટવા લઈ લો, તો વેટવાની અંદર જે રેસિડેન્શિયલ મકાનો છે એની જંત્રી ઓછી હોવાની. પણ જો કોમર્શિયલની વાત કરીએ, કોમર્શિયલ જગ્યાઓની વાત કરીએ તો એ કેસની અંદર આ બધું વસ્તુ બદલાઈ જાય છે, કારણ કે એમાં ઉદ્યોગોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આવી તમામ વસ્તુઓ અલગ અલગ પ્રકારો જે છે ઇફેક્ટ કરતી હોય છે ને એના પ્રમાણે જંત્રીનો ભાવ નક્કી થાય છે. જંત્રીનો ભાવ અને વેલ્યુએશન, માર્કેટ રેટ, આ બંનેમાં ફરક હોય છે. જંત્રી તો સરકાર મિનિમમ નક્કી કરે છે. હવે વેલ્યુએશન જે છે એ જ્યારે તમે બેંકમાં લોન લેવા જાઓ છો ત્યારે એ તમારું કોઈ મકાન હોય એનું એક વેલ્યુ નક્કી કરવામાં આવે. મતલબ કે જંત્રી પ્રમાણે જો તમારા મકાનની કિંમત 5 લાખ થતી હોય ઉદાહરણ તરીકે, તો એનું વેલ્યુ એ 5 લાખ જેટલું જરૂરી નથી. એનો મતલબ છે કે એની મિનિમમ વેલ્યુ 5 લાખ તો છે જ, પરંતુ માર્કેટ રેટ પ્રમાણે એની વેલ્યુ કદાચ 50 લાખ પણ હોઈ શકે છે. અને આ પ્રમાણે જે છે તમામ વસ્તુ નક્કી કરવામાં આવે છે. હવે શું જંત્રીનો ભાવ વધે જ? ના, જરૂરી નથી. ક્યારેક જંત્રીનો ભાવ ઘટી પણ શકે છે, માર્કેટ ઉપર જાય છે. મતલબ કે પ્રોપર્ટીના ભાવ વધ્યા છે તો જંત્રીનો ભાવ વધી શકે છે. પ્રોપર્ટીના ભાવ જો ઘટ્યા હોય તો જંત્રીનો ભાવ ઘટી પણ શકે છે. મતલબ કોઈ જગ્યાએ કોઈ એવો એરિયા છે જે ડેવલપ થવાનો હોય પણ ન થયો, એની જગ્યાએ ત્યાંથી વધારે લોકો માઇગ્રેટ થઈ રહ્યા તો એ કિસ્સાની અંદર એ પ્રોપર્ટીનો જંત્રી દરજ્જો છે એ ઘટી પણ શકે છે. હવે બધાનો એક પ્રશ્ન હોય કે ક્યાંથી આપણને જંત્રીનો રેટ જાણવા મળી શકે? તો સિમ્પલ છે. ગરવી ગુજરાત નામની આપણી ગુજરાત સરકારની વેબસાઇટ છે, એના ઉપરથી, અથવા તો રેવન્યુ ડિપાર્ટમેન્ટની પણ ગુજરાત સરકારની વેબસાઇટ છે, એના ઉપરથી તમે કોઈ પણ વિસ્તારનો, કોઈ પણ જગ્યાનો જંત્રીનો રેટ જાણી શકો છો. તમારા પ્લોટનો કે પછી તમારા જમીનનો પણ જંત્રી રેટ તમે આ જ વેબસાઇટ ઉપરથી જાણી શકો છો. અને એટલા માટે થઈને આ જે જંત્રી છે એ જ્યારે આવી રીતે કોઈ પ્રોપર્ટી હોય તો એના કિસ્સામાં બહુ ઉપયોગી બને છે.